ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. હવે સમજો જરા, આપણી પાસે કેટલાક સાધનો છે, એમાં ગેલ્વેનોમીટરનું જે કામ છે એને આપણે નક્કી કરીએ. ગેલ્વેનોમીટર, હવે ગેલ્વેનોમીટર શું કરે છે? તો વિદ્યુત પ્રવાહ વહે છે કે નથી વહેતો, વાહક તાર હોય એની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે કે નથી વહેતો એની હાજરી તપાસે છે. તો ચલો, ગેલ્વેનોમીટરનું કામ શું છે? પ્રવાહની હાજરી તપાસવાનું. પ્રવાહની હાજરી અને દિશા તપાસે છે, કઈ દિશામાં પ્રવાહ વહે. ત્યાર પછી બીજું નામ છે એમીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આના પછીના ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે. એમીટરનું કામ શું છે? તો કે ભાઈ પ્રવાહનું મૂલ્ય શોધવાનું, પ્રવાહનું મૂલ્ય શોધવાનું. ચલો, ત્યાર પછી ત્રીજું નામ છે વોલ્ટમીટર. તો વોલ્ટમીટરનું કામ શું છે? તો કે ભાઈ બે અવરોધ હોય એના બે છેડા હોય. દાખલા તરીકે અવરોધ છે, આના બે છેડા છે, એક આ છેડો આ છે, એક છેડો આ કહેવાય. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. સમજો છો? તો આનું કામ શું છે? તો ભાઈ વોલ્ટેજ માપવાનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું કહેવાય? વોલ્ટેજ. તો વોલ્ટેજનું માપન કરે છે અથવા તો વોલ્ટેજનું મૂલ્ય માપે છે. મૂલ્યનું માપન. અહીંયા પ્રવાહના મૂલ્યનું માપન, પ્રવાહના મૂલ્યનું માપન અને વોલ્ટેજના મૂલ્યનું માપન. ચલો વિદ્યાર્થી મિત્રો, તો પછી પોટેન્શિયોમીટરનું કામ શું છે? ખાસ સમજો જરા. પોટેન્શિયોમીટરનું કામ શું છે? તો ભાઈ બેટરીના EMF માપવા માટેનું. મતલબ કે બેટરીની અંદર જે વોલ્ટેજ છે, બેટરીની અંદર જે ઊર્જા છે, એ ઊર્જાનું માપન કરવાનું જે કામ છે એ પોટેન્શિયોમીટરનું છે. મતલબ કે અંદર પોટેન્શિયોમીટરનું કામ શું છે? પોટેન્શિયોમીટર શું કરે છે? તો ભાઈ બેટરીનો અથવા તો બેટરીનું EMF માપે છે, EMF નું માપન કરે છે. પોટેન્શિયોમીટર કઈ રીતે કાર્યરત છે? બહુ મહત્વની વાત છે, જરા જોજો. બદલાતા જતા વોલ્ટેજનું મૂલ્ય માપે છે. હવે કઈ રીતના કાર્ય કરે છે એની જરા આપણે ચર્ચા કરીએ. આપણે પહેલા પોટેન્શિયોમીટર જોઈએ છે. હવે એક પ્રશ્ન ખાસ એવો પૂછાય છે, કારણ કે આપણી પાસે ઓલરેડી એક સૂત્ર હતું, V = -IR. હવે આપ સૌને ખબર હશે, V પોટ ટર્મિનલ વોલ્ટેજ, એપ્સિલોન બોલે તો બેટરીનું EMF, I બોલે તો વાહક તારમાં વહેતો પ્રવાહ અને R બોલે તો બેટરીનો આંતરિક અવરોધ. હવે પૂછાય છે કે વિદ્યાર્થી મિત્રો આવું કે શા માટે ગેલ્વેનોમીટર વડે બેટરીનું EMF શા માટે ન માપી શકાય? દાખલા તરીકે હું એક બેટરી લઉં છું, અહીંયા પણ લખી પણ નાખું છું, શા માટે ગેલ્વેનોમીટર વડે બેટરીનું EMF ન માપી શકાય? ન માપી શકાય. સપોઝ કે આવો કોઈ તમને પ્રશ્ન પૂછે તો હું જે અત્યારે ભણાવું છું એ વિવરણ લખવું ખાસ જરૂરી છે. દાખલા તરીકે ચલો, આ આપણી પાસે એક બેટરી છે. હવે બેટરી પાસે બે પોઈન્ટ હશે, એક પ્લસ છેડો અને એક કેવો છે વિદ્યાર્થી મિત્રો? માઈનસ છેડો. જોજો જરા. હવે અહીંયા હું એક ગેલ્વેનોમીટર જોડું છું, આ બની ગયું ગેલ્વેનોમીટર. હવે ગેલ્વેનોમીટરનું નામ શું આપીશું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. G. હવે ગેલ્વેનોમીટર અહીં ક્યાં હશે? આ સ્ટેટ પર 0 પર હશે. આવી રીતે અંકન દર્શાવ્યું હશે. ચલો, પ્રવાહ આવી રીતે આમ આવશે. હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પ્રવાહ વહેશે, પ્લસ માંથી નીકળીને માઈનસ માં ગેલ્વેનોમીટર માંથી આગળ. હવે તમે જરા વિચારો, હવે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેતો દાખલા તરીકે આવી રીતે, તો એનું અંકન 0 પર નહીં હોય, થોડું કોણાવર્તન થયેલું છે. મતલબ કે આવી રીતે આમ પ્રવાહ વહેતો છે, આમ વહેતો હોય તો થોડું આમ કોણાવર્તન થાય છે, અને આવી રીતે પ્રવાહ વહેતો હોય મતલબ એન્ટી ક્લોકવાઇઝ માં પ્રવાહ વહેતો હોય તો આવી રીતે આમ કોણાવર્તન થાય છે, અને પ્રવાહ ન વહેતો હોય તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 મળે છે. એટલે કે આવી રીતે સ્ટેટ, એનો જે એરો છે આવી રીતે સ્ટેટ મળે છે. હવે તમે જરાક સમજો કે આપણી પાસે એક સૂત્ર છે, V = -IR. પહેલા જરા ધ્યાનથી સમજો. V બોલે તો ટર્મિનલ વોલ્ટેજ, આ પહેલાની આપણે થિયરીમાં શીખી ગયા છે. એપ્સિલોન બોલે તો બેટરીની અંદરની ઊર્જા, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ. એ કોઈ એક પ્રકારનું બળ નથી, પણ બેટરીની અંદર રહેલી ઊર્જા છે. I બોલે તો વિદ્યુત પ્રવાહ,
અને R બોલે તો બેટરીની અંદરનો આંતરિક અવરોધ, આની અંદર જે આવતો હોય એ આંતરિક અવરોધ. હવે તમે વિદ્યાર્થી મિત્રો નક્કી કરો, પહેલા વિચારો જરા કે આપણે બેટરીનું EMF જો ગેલ્વેનોમીટર વડે માપવું હોય તો આપણે શું કરવું પડે? તો એના માટેના બે ઉપાય છે. ક્યાંક તો તમે પ્રવાહ 0 કરી દો. વિચારો, જો પ્રવાહ શૂન્ય હોય તો આ શૂન્ય થઈ જાય તો શું બને? V એપ્સિલોન. શું બને? તો આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીની અંદરનું EMF બને. હેલો હેલો, વિચારો દાખલા તરીકે આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ 10 વોલ્ટ છે તો બેટરીનું EMF પણ કેટલું બને વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. 10 વોલ્ટ. પરંતુ પ્રવાહ ન વહેતો હોય તો હવે તમે વિચારો કે જ્યારે કોઈ પણ પરિપથની અંદર તમે જો ગેલ્વેનોમીટરને જોડશો તો ગેલ્વેનોમીટર ખુદની પાસે અવરોધ હશે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? કારણ કે ગેલ્વેનોમીટર સાધન છે તો ગેલ્વેનોમીટરનો અવરોધ હોવાનો તો એનો અવરોધ કેટલો છે? તો ભાઈ 5000 ઓહમ થી 6000 ઓહમ. હવે તમે તમારી રીતે વિચારો તો અવરોધ મળી જાય તો પ્રવાહ વહેવાનું ચાલુ થાય. કારણ કે આપણને ખબર છે જ્યારે સર્કિટ હોય એની વચ્ચે કોઈ અવરોધ મૂકવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય એટલે પ્રવાહનું નિર્માણ થાય. તો આનો મતલબ તો એ છે કે પ્રવાહ શૂન્ય કરી શકાશે નહીં. કારણ કે જ્યારે તમે એવું નક્કી કરો, દાખલા તરીકે તમારી પાસે આ બેટરી છે, હાલો સાહેબ મારે આનું EMF માપવું છે. હવે આનું EMF માપવા જાઓ અને તમે ગેલ્વેનોમીટરની અંદર જોડવા જાઓ, કારણ કે તમારે EMF માપવું હતું. શેના વડે માપવું હતું? ગેલ્વેનોમીટર વડે. તો ગેલ્વેનોમીટર વડે તમે EMF માપવા જાઓ તો ગેલ્વેનોમીટરને તમે બેટરી સાથે જોડો તો ઘટના શું બને? તો કે ભાઈ ખુદ ગેલ્વેનોમીટર પાસે અવરોધ છે. હવે ગેલ્વેનોમીટર ખુદનો અવરોધ આની અંદર એડ થાય એટલે પ્રવાહનું નિર્માણ થાય અને પ્રવાહ શૂન્ય ન હોય તો V એપ્સિલોન લખી ના શકાય. તો એનો મતલબ એ થાય કે તમને બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ મળશે પણ બેટરીનું EMF નહીં મળે. ગેલ્વેનોમીટરનો અવરોધ R 5000 ઓહમ થી 6000 ઓહમ હોવાથી I 0 મળે નહીં. તેથી ગેલ્વેનોમીટર વડે EMF માપી શકાય નહીં. ફરી પાછું જરા વિદ્યાર્થી મિત્રો સમજો, કારણ કે ગેલ્વેનોમીટર પાસે અવરોધ છે. यदि અવરોધ છે તો પ્રવાહનું નિર્માણ થશે. પ્રવાહનું નિર્માણ થાય તો I શૂન્ય ન થાય. यदि I શૂન્ય ન થાય તો V એપ્સિલોન ન લખી શકાય. તો ટર્મિનલ વોલ્ટેજ એ EMF જેટલો ન મળે એટલા માટે ગેલ્વેનોમીટર વડે પ્રવાહ માપી શકાશે નહીં. એક કારણ. બીજું, હવે તમને એવો પણ વિચાર આવે કે દાખલા તરીકે તમે આંતરિક અવરોધ 0 કરી દો. કારણ કે તમને ખબર છે V એપ્સિલોન IR. यदि જો I 0 નથી થતો તો રહેવા દો, તો આંતરિક અવરોધ 0 કરી દો. હવે વિદ્યાર્થી મિત્રો દુનિયામાં કોઈ પણ બેટરી બની છે, આ આદર્શ બેટરી લો ને વાત અલગ છે, બાકી દુનિયામાં કોઈ પણ બેટરી બની હોય બરાબર તો એનો કોઈક ને કોઈક અંશે આંતરિક અવરોધ તો મળવાનો છે. કારણ કે શું છે બેટરીનું કામ શું છે? આપણે બેટરી દોરી હતી ત્યારે તમને ખબર છે આની અંદર શું ભરેલું હોય? કેમિકલ. કે આની અંદર કેમિકલ ભરેલો છે તો એના કણ રહેવાના છે અને કણ હશે તો આંતરિક અવરોધ રહેવાનો છે. કારણ કે R ક્યારેય પણ શૂન્ય થવાનું છે જ નહીં. તો આંતરિક અવરોધ 0 ના થાય તો પણ ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીનો EMF ના બની શકે. તો એનો મતલબ એ થયો જો જ્યાં R does not શૂન્ય હોવાથી ગેલ્વેનોમીટર વડે બેટરીનું EMF માપી શકાય નહીં. આનો મતલબ એ થયો કે ન તો આપણે પ્રવાહ 0 કરીશું ન તો આપણે એનો આંતરિક અવરોધ 0 કરીશું. પ્રવાહે 0 નહીં કરી શકીએ, આંતરિક અવરોધે 0 નહીં કરી શકીએ તો ગેલ્વેનોમીટર વડે આ બેટરીનું EMF માપી શકવાના નથી. તો હવે EMF માપવા માટે આપણે શું કરવું જોઈએ? બેટરીનો આંતરિક અવરોધ તો 0 નહીં થાય પણ આપણે એવું કંઈક કરવું પડે કે પ્રવાહ ખૂબ એટલે ખૂબ ઓછો થઈ જાય. કારણ કે ખૂબ ઓછો થઈ જાય તો અહીંયા 0 લખી શકીએ અને આ 0 લખો તો V એપ્સિલોન મળે. તો એવું એક સાધન બનાવવું પડે કે જેનો અવરોધ ખૂબ વધારે હોય
અવરોધ વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો પ્રવાહ કેવો થઈ જાય 0. यदि પ્રવાહ 0 થશે તો v એપ્સિલોન લખી શકીશું. એ સાધનને આપણે કહીશું પોટેન્શિયોમીટર. આ જગા ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો જરા શું કહું છું જરા સમજો. એવું એક આપણે સાધન વિકસાવીએ કે જેનો અવરોધ ખૂબ એટલે ખૂબ વધારે હોય અને यदि અવરોધ ખૂબ વધારે હોય તો પ્રવાહ સૂક્ષ્મ હોય તો એને આપણે ન ગણીએ તો એ સમયે v એપ્સિલોન લખી શકાય. મતલબ કે ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીના EMF જેટલો થાય તો એ ટર્મિનલ વોલ્ટેજને આપણે બેટરીની અંદરનું EMF કહી શકીએ. એવું એક આપણે સાધન વિકસાવવું પડે. તો ચલો એનું નામ છે વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયોમીટર. તો અહીંયા જે આપણે દોરીએ છીએ એ શું દોરીશું બોલો તો જરા પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરની રચના કેવી હોય છે ખાસ જરા સમજો. એક અહીંયા આપણે જેવી જાણીએ છીએ તેવી એક બેટરી જોડીશું. સમજો જરા એ બેટરીનું મૂલ્ય આપણને ખબર છે. દાખલા તરીકે 10 વોલ્ટ છે, 5 વોલ્ટ છે, 3 વોલ્ટ છે, એવી આપણે એક બેટરી જોડીશું. આને આપણે નામ આપી દઈએ છીએ એપ્સિલોન. બેટરીનો જે આંતરિક અવરોધ હશે આની અંદરનો જે આંતરિક અવરોધ છે એને આપણે દર્શાવીશું. આ બેટરીનો આંતરિક અવરોધ છે. અંદર અવરોધ ના દર્શાવી શકાય કારણ કે જગ્યા સ્પેસ ઓછી હોય એટલે અહીંયા બહાર દર્શાવ્યો છે એટલે એને આપણે નામ આપી દઈશું R. જરા ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોજો. ચલો ત્યાર પછી આપણે અહીંયા આપી દઈએ છીએ એક કળ બોલે તો સ્વિચ કારણ કે ચાલુ બંધ કરવી હશે તો એક સ્વિચની જરૂર પડશે. અહીંયા આ ટપકું માર્યું છે એનો મતલબ એ થાય કે સ્વિચ ચાલુ છે અને ટપકું ન હોય તેનો મતલબ એ થાય કે સ્વિચ અત્યારે બંધ છે. બંધ છે એટલે પ્રવાહ આગળ વધશે નહીં. મતલબ અહીંથી પ્રવાહ નીકળશે નહીં. અહીંયા ટપકું મારી તેનો મતલબ એ થાય કે સ્વિચ ચાલુ છે. ચાલો અહીંયા કળને આપણે લખી નાખીએ કી બોલે તો કે. ચાલો અહીંયા અવરોધનું સંચારણ કરવું પડશે. અવરોધ વધારવો ઘટાડવો પડશે એટલે અહીંયા આપણે જોડી દઈએ છીએ કે રિયોસ્ટેટ. यदि રિયોસ્ટેટ ન જોડવું હોય તો એક અવરોધક બોક્સ જોડવું પડે એટલે આને આપણે નામ આપી દઈએ છીએ અવરોધક બોક્સ. એને લખી નાખીએ RB. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ જરા સમજો. અહીંયા તમે અલગ અલગ નામ પણ આપી શકો છો. આવું કરશો તો પણ ચાલશે. यदि તમને એવું લાગે છે કે તમારે અવરોધક બોક્સ નથી આપવું તો તમે આની જગ્યાએ આવું પણ દોરી શકો છો. આ અવરોધ છે લાંબો અને એની સાથે આ જોકી કળ જોડી દેશો. આને આપણે નામ આપી દઈશું રિયોસ્ટેટ. અહીંથી દાખલા તરીકે આપણે આગળ લઈ જઈએ છીએ તો અહીંયા તમે આવું દોરી દેશો ને તો પણ ચાલશે. જેને કારણે શું થાય આ જે કળ તમારી પાસે છે એને આમ લઈ જશો તો અવરોધ ઘટી જશે અને આ કળને જેમ નીચે લઈ લેતા આવશો મતલબ કે એટલે ડાળશો તો અવરોધ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વધી જશે. તો આને કહેવાય રિયોસ્ટેટ RS. તો તમે રિયોસ્ટેટ પણ જોડી શકો છો આ અવરોધક બેંકની જગ્યાએ. કારણ કે આ અવરોધક બેંક છે એ તો શું છે બહુ મોટો અવરોધ છે પણ આપણે બદલી શકીએ તેવો અવરોધ છે. સપોઝ કે તમારે આ પણ નથી લેવું અને રિયોસ્ટેટ પણ નથી લેવું તો એની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો. આવો અવરોધ દોરી દેશો અને ઉપર આવી રીતે એરો મારી દેશો તો આનો મતલબ પણ એ જ થશે વિદ્યાર્થી મિત્રો. તો એનો મતલબ શું થશે ખબર તમને? તો આપણે એને કહેશું આને પણ આપણે કહેશું રિયોસ્ટેટ જ કહેશું અવરોધ. મતલબ કે ચલિત અવરોધ બદલી શકાય તેવો અવરોધ. આવો પણ અહીંયા તમે સિમ્બોલ મૂકી શકો છો અથવા તો તમે RB લખી નાખશો તો પણ ચાલશે. સપોઝ કે મેં અહીંયા લખી નાખ્યું છે મારી દ્રષ્ટિએ હું લેવા જાઉં તો મેં અહીંયા અવરોધ દોરી દીધો છે અને મારે વારંવાર અવરોધ બદલવો પડશે કારણ કે એમાં શું થાય છે ખાસ સમજો જરા. આનું EMF આપણે જે બીજી બેટરી બનાવીશું ને આ તો પોટેન્શિયોમીટર છે. આ તો પોટેન્શિયોમીટરની બેટરી છે. આપણે જ્યારે બીજી બેટરી કે જેનું EMF માપવાનું છે ને આ તો માપેલું છે. આ 10 વોલ્ટની બેટરી છે એટલે ફિક્સ EMF છે. પણ જે બીજી બેટરી આપણે બનાવી છે જેનું EMF આપણે માપવાનું છે એ બેનું EMF સરખું કરવું પડશે એટલે પ્રવાહમાં વધારો ઘટાડો કરવો પડશે અને આની બહાર નીકળતો પ્રવાહમાં વધારો ઘટાડો ત્યારે જ થઈ શકે જ્યારે અહીંયા રિયોસ્ટેટ હોય. મતલબ કે બદલીતો જતો અવરોધ હોય જેને આપણે નામ આપી દઈએ છીએ R. મતલબ બોલે તો ચલિત અવરોધ બદલી શકાય તેવો અવરોધ. ચલો હવે શું કરવાનું છે તો કે ભાઈ પ્રવાહ આપણે બહાર રહેવા દેવો નથી. यदि નથી લેવા દેવો તો શું કરવું પડે તો કે ભાઈ બહુ મોટો અવરોધ લેવો પડે. તો અહીંયા આપણે લઈ લઈશું બહુ મોટો અવરોધ. હવે બહુ મોટા અવરોધ તરીકે આપણે દોરી દઈશું બહુ લાંબો તાર. આ બધા કીધું આપણે અવરોધક તાર. હવે તમને એવો વિચાર આવે બાપરે આવી ગંદી આકૃતિ થોડી ભણવાની આવશે તો આપણે એક કામ કરીએ આ તારને આપણે સંકેલીને વ્યવસ્થિત ગોઠવી દઈએ. એક લાકડાના પાટિયા ઉપર આ જે અવરોધક તાર છે અવરોધ જ છે. ખાસ સમજો જરા જો આવી રીતે બી દર્શાવી દઉં શકો આ અવરોધ જ છે. આ બહુ મોટો અવરોધ છે. એનું કામ શું છે એ તમને સરળતાથી મને ખબર પડી જશે. આ મોટો અવરોધ જ છે. આખો અવરોધ છે મોટો અવરોધ. પણ આ તાર તમે આવો દોરવા જાવ એટલે કોઈ બી પેપર ચેક કરવા વાળો હશે એ બિચારો કન્ફ્યુઝ થઈ જાય બાપરે આ બધું આવડું મોટું શું દોરીએ. તો આપણે શું કરીએ ખબર
આ જે અવરોધક તારને છે ને એકદમ સિમ્પલ અને સાદો દોરી દે અને લાકડાના પાટિયા ઉપર ગોઠવી દે. દાખલા તરીકે હું અહીંયા દર્શાવી દઉં છું એક લાકડાનું પાટિયું. કોઈ કહે છે સરજી શા માટે લાકડાનું પાટિયું લેવાનું? લાકડાનું પાટિયું હોય તો શોર્ટ સર્કિટ ના થાય, કારણ કે વિદ્યુતનું કેવું છે? અવાહક. ચાલો અહીંયા મેં લઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો લાકડાનું પાટિયું, અને આ લાકડાના પાટિયા ઉપર અહીંયા હું એક અવરોધ દોરી દઉં છું. આવી રીતે દોરશો તો બી ચાલશે. આ એક પ્રકારનો અવરોધક તાર છે અને આ શું છે? એના તારની લંબાઈ. એકદમ સાદી આકૃતિ દોરશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આ આપણી પાસે મળી ગયો છે અવરોધક તાર. સમજો જરા, જરૂરી નથી તમે કોઈ પણ દોરી શકો છો. આવા મેં અહીંયા 3 દોર્યા છે તો તમે 4 પણ દોરી શકો છો એક સરખા, 5 પણ દોરી શકો છો અને 2 પણ દોરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ મારી પાસે શું બની ગયું? પોટેન્શિયોમીટર. આને શું કહેવાય? પોટેન્શિયોમીટર. હવે કામ શું છે ને એ તમે ખાસ જરા સમજો. અહીંયા દાખલા તરીકે લખું છું બિંદુ A. સમજો જરા, અહીંયા A બિંદુ લખું છું, અહીંયા પૂરું થયું છે ને ત્યાં હું B બિંદુ લખું છું. તો A થી B બિંદુ સુધીનો અવરોધ છે. હવે આપ સૌને ખબર હશે, દાખલા તરીકે આ અવરોધ હોય તો અવરોધના બે છેડા વચ્ચે જે મૂલ્ય મળે એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેતા હતા, એને આપણે PD કહેતા હતા, યાદ છે ને? અને એનું માપન શેના વડે થતું હતું વિદ્યાર્થી મિત્રો? વોલ્ટમીટર વડે. બરાબર. તો આપણે અહીંયા જે લેવાનું છે ને એ ખાસ તમે જરાક જોજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જેમ તમે આગળ જશો ને, જેમ આવી રીતે આગળ જશો, આગળ જતા જશો તેમ અવરોધ વધતો જશે. હવે આપણી પાસે સૂત્ર છે, યાદ છે ને? V IR. જેમ અવરોધ વધતો જાય એમ વિદ્યુત સ્થિતિમાન શું થાય વિદ્યાર્થી મિત્રો? વધતો જાય. જો પ્રવાહ એક સરખો વહેતો હોય, બરાબર, I કોન્સ્ટન્ટ હોય, તો જેમ R વધે છે તેમ શું થાય વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. વિદ્યુત સ્થિતિમાન વધતું જાય છે. તો આનો મતલબ એ થાય કે જેમ તમે આગળ જશો, જેમ જેમ લંબાઈ વધશે તેમ તેમ શું વધશે વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. વિદ્યુત સ્થિતિમાન. એટલે ધીરે ધીરે આપણે આગળ જતા જઈશું તો વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. આપણે દાખલા તરીકે ડિસાઈડ કરીએ છીએ A અને C. ખાસ સમજો, બહુ આયર્નની થિયરી છે આ. ખાસ તમે જરા આગળ ભી ભણશો ને, આગળ 11-12 પૂરું કર્યા પછી ભી ભણશો ને તો પણ તમને પોટેન્શિયોમીટર હેરાન કરશે. સમજો જરા. એટલા માટે આને જરા સમજવું ખાસ જરા જરૂરી બનશે આપણા માટે. ચલો, કારણ કે આટલું બધું ટેક્સ્ટબુકમાં પણ વ્યવસ્થિત સમજાવેલું નથી, મતલબ કે આટલું બધું ડીપની અંદર ગયેલા નથી. એટલે ખાસ તમે અહીંયા સમજો. દાખલા તરીકે આટલી જે લંબાઈ છે એને આપણે નામ આપી દઈએ છીએ L. સમજો જરા. આ બાજુથી પ્રવાહ આ બાજુ આમ વહેશે, એટલે કે પ્રવાહ પ્લસ માંથી નીકળીને માઈનસમાં જશે, આ બધા અવરોધમાંથી વહેશે. પણ પ્રવાહ કેવો હશે બોલો જરા વિદ્યાર્થી મિત્રો? ખૂબ એટલે ખૂબ ઓછો. તો આપણે એ ડિસાઈડ કરવું છે. હવે ઘટના શું બનશે જરાક સમજો. આપણે એ નક્કી કરવાનું છે કે દાખલા તરીકે આ બે છેડા વચ્ચેનો PD તો આપણને મળી જાય. જેટલો આ બે છેડા વચ્ચેનો PD હશે ને, સમજો વિદ્યાર્થી મિત્રો જરા સમજો, જેટલો આ બે છેડા વચ્ચેનો PD હશે ને, બરાબર, એટલું બેટરીનું EMF હશે. દાખલા તરીકે જો આપણે ડિસાઈડ કરવું હોય, બરાબર, કે દાખલા તરીકે મેં કોઈ બેટરી લઈ લીધી, ફોર એક્ઝામ્પલ તરીકે મેં એક બેટરી લીધી છે. ચલો, હવે આની સાથે મેં ગેલ્વેનોમીટર જોડી દીધું. જરાક જોજો, સમજો જરા. આની સાથે મેં જોકી કોઇલ જોડી દીધી, અહીંયા મેં CA ડાલી. હવે CA ડાલી ત્યારે શું થતું? તો બે પ્રવાહ વહેતો નહોતો, એટલે કે ગેલ્વેનોમીટરે પ્રવાહ ન દર્શાવે. પ્રવાહ ન દર્શાવે તો ગેલ્વેનોમીટર કેમાં કહેવાય? ઝીરો અંકન કહેવાય. બરાબર. તો અહીંયા દાખલા તરીકે ગેલ્વેનોમીટરે ઝીરો અંકન કર્યું. તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એનું પણ આપણે સૂત્ર તાર્યું છે. જો A અને C વચ્ચેનો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય, દાખલા તરીકે 10 વોલ્ટ આવ્યો, આના બે છેડા વચ્ચે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દાખલા તરીકે 10 વોલ્ટ આવ્યો, તો આ જે બેટરી છે ને EMF પણ કેટલો છે ખબર વિદ્યાર્થી મિત્રો? 10 વોલ્ટ. સમજો જરા. આ આપણું સાધન બન્યું. આ તો જેનું EMF માપવાનું છે ને તે બન્યું. यदि जो અહીંયા તમે બીજી કોઈ પણ પ્રકારની બેટરી જોડો અને A કે C સુધી લઈ જાય, દાખલા તરીકે તમે A અને D વચ્ચેની વાત કરો, A પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે કારણ કે જો અહીં પ્લસ અહીં દેખાય છે, તો અહીંયા દાખલા તરીકે 100 વોલ્ટ અને અહીંયા દાખલા તરીકે કેટલો હોય? દાખલા તરીકે 50 વોલ્ટ. તો અહીંયા 100 અને 50 હતો, અહીંયા દાખલા તરીકે 30 વોલ્ટ હોય. તો અહીંયા કેટલા વોલ્ટ છે? તો ભાઈ 100 વોલ્ટ. અહીંયા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? બોલો જરા. 30 વોલ્ટ. તો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો? 70 વોલ્ટ. તો જોડેલી જે બેટરી હશે એનું EMF પણ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 70 વોલ્ટ. બહુ સ્પોટી ગેમ જેવું છે, બહુ ઈઝી છે, જરાક સમજો.
દાખલા તરીકે d ની જગ્યાએ હું એવું કહેવા જાઉં દાખલા તરીકે અહીંયા સુધી પહોંચે આપણે e સુધી તો હવે વિચાર કરો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો તો વિદ્યાર્થી મિત્રો 100 વોલ્ટ વેરી ગુડ ચલો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો ભાઈ 20 વોલ્ટ ચલો તો બેનો તફાવત કેટલો મળ્યો બોલો જરા 80 વોલ્ટ તો આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે 80 વોલ્ટ હોય તો અહીંયા તમે જે જોડેલી બેટરી હશે દાખલા તરીકે બેટરી જોડી દીધી અને અહીંયા તમે જોકે ડાળી છે બરાબર અહીંયા ડાળી અહીં ગેલ્વેનોમીટર લાગ્યું છે હવે ગેલ્વેનોમીટર અંકન દર્શાવવાનું બંધ કરી દીધું મતલબ કે અહીંથી પ્રવાહ વહેતો નથી તો સમજવાનું કે આ બેટરીનું EMF કારણ કે તમને ખબર છે પ્રવાહ ક્યારે ન વહે જ્યારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય તો મતલબ કે આનું વિદ્યુત સ્થિતિમાન મતલબ કે આનો ટર્મિનલ વોલ્ટેજ અને આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે સરખો હોય તો પ્રવાહ આવી રીતે વહેશે નહીં તો તમે સમજો કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે બોલો જરા 80 તો આ બેટરીનું EMF પણ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 80 ખાસ જરા સમજવા જેવી વાત શું છે હજી જરા ધ્યાનથી જરા સમજો સમજવા જેવી વાત શું છે કે જો આના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે એટલો EMF મળશે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો હશે નહીં આવા તમે જુદા જુદા ઉદાહરણ લઈ શકો છો હા પણ તમને એ ખબર હોવી જોઈએ કે એ બિંદુએ આપણે આવતીકાલે ભણવાનું છે તો આના પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણવાનું છે અને ત્યારે વધારે આપણે એની અંદર ડીપ ની અંદર ચર્ચા કરીશું અત્યારે ખાલી આપણે ગેલ્વેનોમીટર ભણવું છે એટલે આપણે એની જરા ચર્ચા કરીએ ખાલી એક સોરી પોટેન્શિયોમીટર જ ભણવું છે એટલે ખાલી એક પોઈન્ટ જ ભણવો છે એટલે આપણે એની જરા ચર્ચા કરીશું આટલું જરાક સમજો કે અહીંયા એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સૌથી મેક્સિમમ હશે અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સૌથી કેવું છે ઓછું તો આ બંનેનો જે તફાવત મળશે એ કયો હશે બોલો જરા બેટરીના EMF જેટલો અથવા તો A થી તમે જોકે D પાસે ડાળી અને ત્યાં પ્રવાહ વહેતો બંધ થઈ ગયો જોકી કળમાંથી તો આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત મળશે એ બેટરીના EMF જેટલો રહેશે તો સમજો તો આપણા માટે તો મહત્વનું શું છે ખબર કે આખા તારની લંબાઈ જે આપણે કેપિટલ L લઈએ કારણ કે આપણે તો લંબાઈ ઉપર માપીએ છીએ અહીંયા માપપટ્ટી પણ તમે લઈ શકો છો દાખલા તરીકે સપોઝ કે તમે એ માપપટ્ટી લઈ લીધી છે અહીંથી તમે અંકન દર્શાવ્યું છે આપણી પાસે સ્કેલ છે માપપટ્ટી છે એટલે આપણે તારની દાખલા તરીકે લંબાઈ માપવાની થાય તો આપણે માપી શકીએ છીએ તો ચલો આપણે પહેલા જરાક જોઈએ કે આ તારમાંથી વહેતો પ્રવાહ જે I છે એ I નું મૂલ્ય કેટલું હશે ચલો એ પહેલા આપણે જોશે પ્રવાહ જોતો હશે તો આપણે શું જોશે બોલો જરા અવરોધ તો આપણે એ પણ જોઈએ કે આખા તારનો કુલ અવરોધ કેટલો હશે તો અહીં જરા લખી નાખીએ એકમ લંબાઈ દીઠ અવરોધ જેને આપણે નામ આપી દઈએ છીએ r' જો એકમ લંબાઈ દીઠ અવરોધ જોતો હોય તો અથવા તો આને આપણે નામ આપી દઈએ છીએ ρ ચલો એકમ લંબાઈ દીઠ અવરોધ લંબાઈ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો બોલો જરા છેદમાં અને અવરોધ ક્યાં આવશે બોલો તો જરા અંશમાં હવે આખા તારની લંબાઈ કેટલી છે બોલો તો જરા L તો અહીંયા શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો કેપિટલ L અને આપણે નામ આપી દઈએ છીએ r' therefore આપણે એવું કહેવાય છે કે આખા તારનો અવરોધ કેટલો હશે બોલો તો જરા ક્યાંથી AB તારનો અવરોધ એટલે લખી નાખો AB તારનો અવરોધ ઉભા AB તારનો અવરોધને આપણે શું નામ આપ્યું છે બોલો જરા વિદ્યાર્થી મિત્રો r' તો r' કરતા કરો તો શું લખી શકાય બોલો તો જરા ρ L रो એટલે શું કહેવાય એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ जिसको क्या बोलते हैं रो L એટલે એકમ લંબાઈ છેદમાં ઉપર અવરોધ r' તો r' શું લખાય બોલો તો વિદ્યાર્થી મિત્રો એકમ લંબાઈ દીઠ અવરોધ રો એને ગુણ્યા શું લખી શકાય L તો હવે તમે વિચાર કરો તો બેટા આપણે એવું લખવું હોય કે AC તારમાંથી વહેતો પ્રવાહ અથવા તો તારમાંથી કારણ કે આમાંથી જેટલો પ્રવાહ વહેશે તો પ્રવાહને જવા માટે બીજો કોઈ રસ્તો નથી તો આખા તારમાંથી સરખો જ પ્રવાહ વહેતો હશે તો શું એ લખીશું બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો તારમાંથી વહેતો પ્રવાહ પણ કયો પ્રવાહ બોલો જરા વિદ્યુત પ્રવાહ ચલો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે બોલો જરા I = 5 ઓહમ લો V = IR તો I = V/R તો ચલો I બોલે તો V બોલે તો વોલ્ટેજ કેટલા છે બોલો જરા બેટરીના EMF જેટલું કારણ કે અહીંયા જો ટર્મિનલ છેડા બે એક સરખા છે એટલે તેની લંબાઈ સરખી છે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આ બેટરીના વોલ્ટેજ જેટલો હોય તો ઉપર શું લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો બોલો જરા વોલ્ટેજની જગ્યાએ EMF એપ્સિલોન ચલો અપોન અવરોધ બોલો અવરોધમાં કોણ છે તો અહીંયા એક જો અહીંયા બહારનો અવરોધ એટલે બોલે તો R બેટરીની અંદરનો આંતરિક અવરોધ બોલે તો આ R
ઉપરાંત આ આખા તાર જે દર્શાવેલો છે આખો ટોટલ અવરોધ, એટલે ટોટલ અવરોધને શું કહેવાય? AB તારના ટોટલ અવરોધને શું કહીશું? બોલો તો જરા. ρ L. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જરા સમજો. યદિ જો તમને પૂછે પોટેન્શિયોમીટર માંથી વહેતા પ્રવાહનું સૂત્ર તારવો તો આટલે સુધી લઈ જવાનું. હેલો, ગુજરાત બોર્ડમાં નથી, JEE નીટમાં પૂછે તો ખાસ સમજો. ઉપર વોલ્ટેજ કેટલા છે? બેટરીના વોલ્ટેજ જેટલા અપોન છેદમાં બધા જ અવરોધો. કોણ કોણ અવરોધ છે? એક રિયોસ્ટેટ વાળો અવરોધ R, એક બેટરીનો આંતરિક અવરોધ R, અને આ જે તાર જોડ્યો છે એનો અવરોધ, जिसको बोलते हैं ρ L. R' લખશો તો પણ ચાલશે, પણ R' નું મૂલ્ય કેટલું છે? ρ L જેટલું, કારણ કે આપણી પાસે લંબાઈ આપેલી હશે, ρ પણ આપણી પાસે હશે, તો એ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે તમને કોઈ પૂછે કે દાખલા તરીકે કારણ કે તમારી પાસે તો સૂત્ર હોવું જોઈએ ને કે બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ, બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે તો હોવું જોઈએ. તો અહીંયા આપણે શું લખીશું? AC તારના અથવા તો A તારના A અને C બિંદુએ PD બોલે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે એના માટે શું લખીશું? બોલો તો વિદ્યાર્થી મિત્રો V. હવે જેમ લંબાઈ વધશે એમ PD માં ફેરફાર થશે, PD પણ વધશે, તો શું લખાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા VL. જેમ લંબાઈ વધે એમ વિદ્યુત સ્થિતિમાન વધે. તો બોલો PD નું સૂત્ર શું થાય? બોલો જરા, આપણી પાસે સૂત્ર શું હતું? V IR. અચ્છા, તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા I કહી દઈએ. R બોલે તો અવરોધ, પણ તમારે આ બે છેડા વચ્ચેનો PD જોઈએ ને, તો અવરોધ આટલો જ લેવો પડશે ને વિદ્યાર્થી મિત્રો. તો અહીં શું લખી નાખું? બોલો તો જરા ρ. હેલો, જરા સમજો. ρ અને એટલી લંબાઈ હું લખે બોલો જરા વિદ્યાર્થી મિત્રો L. જોજો પાછા તકલીફ પડશે, નહીતર અહીંયા R ડબલ ડેશ કહી દો તો પણ ચાલશે. ઉભા રહો, જ્યાં R ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એકમ લંબાઈ દીઠ અવરોધ. તો R ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ρ L. તો ચલો વિદ્યાર્થી મિત્રો શું લખીશું? I ની કિંમત બોલો જોઈએ આપી દીધેલી છે. કેટલી છે? એપ્સિલોન અપોન કેટલા છે બોલો જરા? R પ્લસ ρ L ઇન્ટુ R ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ρ L. ρ ને અંદર આપણે જવા દઈએ તો શું લખીશું? બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો. શું લખીશું? બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો. VL ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ρ અપોન કેટલા લખી શકાય? R પ્લસ ρ L ઇન્ટુ શું લખી શકાય? L. પણ તમને ખબર વિદ્યાર્થી મિત્રો, આ તો જો બધું જ કોન્સ્ટન્ટ છે, અચળ રાશિ છે, તો અચળ રાશિને કોઈ પણ એક નામ આપી શકાય. તો શું લખાય? બોલો તો જરા અહીંયા VL ઇઝ ઇક્વલ ટુ એને આપણે નામ આપી દઈએ છીએ phi L. તો જ્યાં phi ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? phi ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ρ અપોન R પ્લસ ρ L. આ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા phi નું સૂત્ર. હવે આપણે શું કરીશું? બોલો તો જરા. આ મળી ગયો આપણી પાસે મેઈન સૂત્ર. આનો મતલબ તમને ખબર છે? શું થાય ખબર તમને? phi કોન્સ્ટન્ટ છે તો શું લખાય? VL ચલે છે L. આનો મતલબ ખબર પડી? જેમ લંબાઈ વધે તેમ વિદ્યુત સ્થિતિમાન વધે. હાલો, શું લખી શકાય? જેમ લંબાઈ વધે તેમ વિદ્યુત સ્થિતિમાન વધે. તો ઉભા અહીંયા આપણે phi ને કરતા કરીશું તો શું લખીશું? એના માટે પણ જરા ચર્ચા કરી દઈએ. બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે phi ને કરતા કરવા હોય તો શું લખી શકાય? phi માટે અહીંયા લખીએ. ચલો phi ને કરતા કરીએ તો phi ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બોલો તો જરા VL અપોન L. કોઈ કહે છે L કેન્સલ. ના ભાઈ, આ L તો પૂછડું લગાવેલું છે. આનો મતલબ એ થાય જેમ લંબાઈ વધે છે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર થાય છે. તો આને શું કહેવાય? બોલો જરા. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. જેને શું નામ આપે ખબર? જ્યારે લંબાઈ છેદમાં આવે તો આપણે શું નામ આપે ખબર? સ્થિતિમાન પ્રચલન. તો શું નામ આપીશું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સ્થિતિમાન પ્રચલન કહે છે. જેની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો? બોલો જરા phi. यदि આનો એકમ પૂછે તો આનો એકમ શું લખવાનો? બોલો તો જરા. આનો એકમ શું છે? વોલ્ટ. આનો એકમ શું છે? મીટર. તો સ્થિતિમાન પ્રચલનનો એકમ શું બને? બોલો તો જરા. વોલ્ટ અપોન મીટર. હજી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ક્યાંથી હોય? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. આટલી લંબાઈમાં રહેલા વિદ્યુત સ્થિતિમાનને શું કહેવાય? સ્થિતિમાન પ્રચલન.
હવે જેમ આગળ વધશે એમ લંબાઈ વધશે એમ શું થશે બોલો જરા સ્થિતિમાન પ્રચલન ઘટતું જશે જેમ લંબાઈ વધતી જાય તેમ સ્થિતિમાન પ્રચલન શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટતું જાય એટલે તેટલું સ્થિતિમાન પ્રચલન અલગ મળે એટલે તેટલી લંબાઈ વધી તો સ્થિતિમાન કારણ કે બીજા વ્યસ્ત પ્રમાણમાં છે સ્થિતિમાન પ્રચલન અલગ મળે દાખલા તરીકે તમે આ બિંદુએ આવતા રહ્યા તો લંબાઈ આટલેથી ઉપરથી માપો તો આટલી થાય દાખલા તરીકે 1 મીટર હોય તો આ 1 મીટર આ બીજું 1 મીટર આ ત્રીજું 1 મીટર આ ચોથું 1 મીટર અને ફરી પાછું આટલું તો કેટલું થયું 1 2 3 4 આ 4 મીટર અને ફરી પાછું અહીંથી પ્રવાહ આવે એટલે આટલેથી આટલું એટલે ફરી પાછું આ અડધું દાખલા તરીકે હોય બરાબર તો 4.5 મીટર થયું અહીંયા માપ કેટલું 4.5 મીટર તો સ્થિતિમાન પ્રચલન તમને ઓછું મળશે જેમ તમે લંબાઈ વધારશો જેમ જેમ તમે અહીંથી આગળ વધશો તેમ સ્થિતિમાન પ્રચલન શું થશે વિદ્યાર્થી મિત્રો ઘટતું જશે પણ યાદ રાખો આપણે તો શું જોતો તો સિદ્ધાંત તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કહે છે કે વાહકના અથવા તો અવરોધક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે સમજો જરા આપણે જોઈએ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એના માટે આપણે એટલું બધું ભણ્યા તો શું લખીશું બોલો તો જરા અવરોધક તારના બે છેડા વચ્ચેનો PD એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અરે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો હમણાં એ તો વાત કરતો હતો દાખલા તરીકે જોજો અહીંયા 100 વોલ્ટ હોય તો અહીંયા પછી એના કરતા ઓછા 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 એના કરતા સૌથી ઓછા દાખલા તરીકે અહીંયા 100 વોલ્ટ છે હવે તમને કોઈ પૂછે કે ભાઈ અહીંયા કેટલા હશે દાખલા તરીકે અહીંયા આપણે નક્કી કરીએ તો ત્યાં દાખલા તરીકે કેટલા હશે 30 તો બેનો તફાવત કેટલો મળ્યો અથવા તો અહીંયા દાખલા તરીકે છે આપણી પાસે 75 તો બેનો તફાવત કેટલો મળ્યો બોલો જરા 25 વેરી ગુડ ચલો અહીંયા કેટલા છે બોલો તો જરા 100 હવે જેમ આગળ જશો તેમ સ્થિતિમાન ઘટતું જશે દાખલા તરીકે અહીંયા નક્કી કર્યું તો અહીં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બોલો જરા 25 હવે દાખલા તરીકે અહીંયા કેટલા છે બોલો તો જરા 100 દાખલા તરીકે તમે અહીંયા આવી ગયા તો અહીંયા કેટલું છે બોલો તો જરા 10 હવે અહીંયા કેટલા છે બોલો જરા વિદ્યાર્થી મિત્રો 100 અહીંયા દાખલા તરીકે તમે આવી ગયા તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે 2 તો ચલો શું થશે જો આમ જેમ આવશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે અહીં તફાવત કેટલો મળ્યો 25 નો અહીં તફાવત કેટલો મળ્યો 75 નો અહીં તફાવત કેટલો મળ્યો 90 નો અહીં તફાવત કેટલો મળ્યો 98 વોલ્ટ નો તો આનો મતલબ શું થયો બોલો તો જરા જેમ લંબાઈ વધે છે તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે છે બોલે તો PD વધે છે અત્યારે માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે જેમ લંબાઈ વધતી જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય વિદ્યાર્થી મિત્રો વધતો જાય છે ઉપર તમને એ પણ એક જરા વાત કરી દઉં જેને કહેવાય પોટેન્શિયોમીટરની સંવેદિતા સંવેદિતાનું બીજું નામ છે સંવેદનશીલતા સંવેદનશીલતા તો ખાસ સમજો જો લંબાઈ વધે તો સિગ્મા ઘટે અને સંવેદિતા વધે ખાસ સંવેદનશીલતા એટલે જો લંબાઈ વધશે તો સંવેદનશીલતા વધશે અને સિગ્મા ફાઈ બોલે તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો બોલો જરા સ્થિતિમાન પ્રચલન શું થશે વિદ્યાર્થી મિત્રો ઘટશે હવે આનો ઊંધું વિચાર L ઘટે તો ફાઈ વધે અને સંવેદનશીલતા શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટે ખાસ આવા કોઈ પણ પ્રકારના MCQ નીકળે તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે આ સૂત્ર તાર્યું છે એ આપણા માટે મેઈન સૂત્ર છે અને ખાસ યાદ રાખવાનું છે આ સૂત્ર પ્રવાહ માટે પણ યાદ રાખવાનું છે અંદર આપણે કિંમતો મૂકીને પણ લીધું છે આ સૂત્રના પણ આપણે JEE નીટ જ્યારે કરીશું ત્યારે આ સૂત્રના પણ દાખલા છે યાદ રાખજો અહીંયા કોઈ એક સૂત્ર નથી સૂત્ર 1 સૂત્ર 2 સૂત્ર 3 સૂત્ર 4 અને સૂત્ર 5 આ પાંચે પાંચ સૂત્ર યાદ રાખવાના છે ફાઈ શોધવા માટેના બે સૂત્રો કાં તો ફાઈ તમે આ રીતે શોધી નાખો અથવા ફાઈ અહીંયા કરતા કરીને શોધી નાખો એટલે જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે સૂત્રો થયા એક આ સૂત્ર અને એક આ સૂત્ર બુસ્કેટ માટે પૂછાઈ જાય JEE માટે પૂછાઈ જાય નીટ માટે પૂછાઈ જાય યાદ રાખો અથવા તો કોઈ પણ પ્રકારનો ગુજરાત બોર્ડ માટે MCQ પૂછાઈ જાય પણ ગુજરાત બોર્ડમાં થિયરી પૂછાશે નહીં
શા માટે? કારણ કે ગુજરાત બોર્ડની અંદર આ થિયરી આપેલી છે નહીં, ડાયરેક્ટ વચ્ચેથી ભણાવેલું છે, પરંતુ આપણે ભણવું ખાસ જરૂરી છે એટલા માટે આ ભણાવેલું છે વિદ્યાર્થી મિત્રો. હજી બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, જરા જોઈ લો. પ્રવાહ શોધવા માટે શું કર્યું છે આપણે? બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે શું કર્યું છે? ફાઈ શોધવા માટે આપણે શું કર્યું છે? સંવેદિતા કોને કહેવાય, સંવેદનશીલતા કોને કહેવાય, એના માટે શું આવ્યું છે એ ખાસ જરા સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ. આના આપણે ઉપયોગો આવતીકાલે બે ઉપયોગો એટલે કે બે અલગ અલગ પ્રકાર આપણે કઈ રીતે ઉપયોગ કરીશું એ આપણે આવતીકાલે ભણવાનું છે. થેન્ક યુ વેરી મચ.